નસવાડીમાં સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા આયોજિત છોટાઉદેપુર જિલ્લા કક્ષાની હેન્ડબોલ ટુર્નામેન્ટમાં નસવાડીની એસબી સોલંકી વિદ્યામંદિરની ટીમે પ્રથમ સ્થાન મેળવ્યું હતું। નસવાડી ખાતે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા નસવાડીની એસબી સોલંકી વિદ્યામંદિર ખાતે છોટાઉદેપુર જિલ્લા કક્ષાની હેન્ડબોલ ટુર્નામેન્ટ યોજાઈ હતી, જેમાં અંડર 14, અંડર 17 અને અંડર 19 ભાઈઓ તથા બહેનોની કુલ 12 ટીમોના 112 જેટલા ખેલાડીઓએ ભાગ લીધો હતો। નસવાડી ખાતે અંડર 14 ભાઈઓ અને બહેનો, અંડર 17માં ભાઈઓ અને બહેનો તેમજ અંડર 19માં ભાઈઓ અને બહેનોની ટીમે પ્રથમ સ્થાન મેળવ્યું હતું। ટુર્નામેન્ટમાં એસબી સોલંકી વિદ્યામંદિરના ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કરીને તમામ 6 કેટેગરીમાં પ્રથમ સ્થાન મેળવી તમામ ટ્રોફી પોતાના નામે કરી હતી। કોચ વિજય વસાવાના જણાવ્યા મુજબ વર્ષ 1990થી શાળાનો જિલ્લા કક્ષાની સ્પર્ધાઓમાં વિજયનો સિલસિલો યથાવત છે। શાળાના આશરે 20 જેટલા ખેલાડીઓ રાષ્ટ્રીય કક્ષાએ પણ પ્રતિનિધિત્વ કરી ચૂક્યા છે। તમામ કેટેગરીમાં વિજય મેળવી એસબી સોલંકી વિદ્યામંદિરે નસવાડીના રમતગમત ક્ષેત્રે વધુ એક સિદ્ધિ નોંધાવી છે। સ્પોર્ટ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા આયોજિત છોટાઉદેપુર જિલ્લા કક્ષાની હેન્ડબોલ ટુર્નામેન્ટનું આયોજન નસવાડી તાલુકાની શ્રીમતી એસબી સોલંકી વિદ્યામંદિર ખાતે યોજાઈ, જેમાં અંડર 14, અંડર 17 અને અંડર 19 ભાઈઓ બહેનોની ટીમોએ ભાગ લીધો હતો, જેમાં નસવાડીની 8 ટીમો, છોટાઉદેપુર, જોજ, પુન્યાવાડ એમ કુલ મળીને 112 ટીમોએ ભાગ લીધો હતો। કુલ 112 જેટલા બાળકોએ સ્પર્ધામાં ભાગ લીધો હતો અને સન 1990થી સતત આજ સુધી જિલ્લા કક્ષાએ જીતીને રાજ્યનું પ્રતિનિધિત્વ કર્યું છે। નસવાડી તાલુકાનું હેન્ડબોલના 20 જેટલા ખેલાડીઓ રાષ્ટ્ર કક્ષાએ પોતાનું રમતનું ઉત્કૃષ્ટ પ્રદર્શન કરેલ છે। મહેનત અને બાળકો ઉત્સાહથી આ શક્ય બન્યું છે।